પોરબંદર ચોપાટી મેદાન ખાતે 5A સાઇડ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં 50 ટીમોએ ભાગ લીધો હતો. પોરબંદરની યંગ ફૂટબોલ ક્લબ એન્ડ એકેડેમી અને ભાવસીજી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ ખાતે 5A સાઇડ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ 3 કેટેગરીમાં રમાડવામાં આવી હતી, જેમાં અંડર 12 યર્સ, અંડર 14 યર્સ તથા ઓપન કેટેગરી મળી 50 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અંડર 12 યર્સ કેટેગરીનો ફાઇનલ મેચ સ્ટ્રાઇકર એફસી અને ભાવસીજી એફસી વચ્ચે રમાડવામાં આવ્યો હતો, જેમાં ભાવસીજી એફસીની ટીમ વિજેતા બની હતી. અંડર 14 યર્સ કેટેગરીમાં સીસન એફસી અને સેલેસ્ટિયલ એફસી વચ્ચેના ફાઇનલમાં સીસન એફસીની ટીમ વિજેતા બની હતી, જ્યારે ઓપન કેટેગરીમાં યંગ એફસી અને રામદેવજી એફસી વચ્ચે યોજાયેલ ફાઇનલમાં યંગ એફસીની ટીમ વિજેતા બની હતી. ટુર્નામેન્ટમાં મેચો પૂર્ણ થયા બાદ પ્રાઇઝ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તમામ કેટેગરીના પ્લેયરોને શિલ્ડ તથા રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટુર્નામેન્ટનું આયોજન પ્રેમજીભાઈ પોસ્તરિયાના માર્ગદર્શન હેઠળ યંગ ફૂટબોલ ક્લબ એન્ડ એકેડેમીના પ્રેસિડેન્ટ યોગીભાઈ ગોહેલ તથા વાઇસ પ્રેસિડેન્ટ દિનેશભાઈ મસાણી તેમજ કમિટી મેમ્બર જિગ્નેશ પાંજરી, મિતેશ ગોહેલ, ચિંતન ખોખરી, યાજ્ઞિક ભરાડા, રોનિત ખોરાવા, ચિરાગ ભરાડા, અક્ષય ખોખરી, મનીષ પાંચરી, નચિકેત ખોખરી, વિવેક વઢિયા, ધવલ કોટિયા, કલ્પેશ ગોહેલ, કશ્યપ ભરાડા, દક્ષ ખોખરી દ્વારા ખૂબ જ સારી રીતે અને સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ટ્રોફી સ્પોન્સર તરીકે જાદવભાઈ પોસ્તરિયા, મંડપ સ્પોન્સર તરીકે જીતુભાઈ ભરાડા, હીરાલાલભાઈ ખોખરી, રામજીભાઈ કોટિયા, પ્રેમજીભાઈ પોસ્તરિયા, મુકેશભાઈ ગોહેલ, હિરેનભાઈ ભરાડા, રામજીભાઈ સોનેરીએ યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત કમલેશભાઈ જુંગી, સુનિલભાઈ ગગજીભાઈ ગોહેલ, સુનિલભાઈ ગોહેલ દ્વારા વિજેતા ટીમોને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.